તમને કહું ને, 5મી અને 6ઠ્ઠી ટીપ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એ બે ટીપને ફોલો કરતા આવડી ગઈ ને એટલે જીવનમાં બેડું પાર. અંગ્રેજી બોલવા માટે આ ટોપ સિક્રેટ 6 ટિપ્સને તમે આજથી ફોલો કરવા માંડ્યા એટલે આગામી 15 દિવસમાં તમને એનું રિઝલ્ટ મળશે ને મળશે. એ મારી જવાબદારી છે ને, છાતી ઠોકીને કહું છું. કારણ કે આ જે 6 ટિપ્સ જે લોકો ફોલો ઝડપથી શરૂઆત કરી દે છે ને કરવાની, એને ઝડપથી જ પરિણામ મળવા માંડે છે. મતલબ આ 6 ટિપ્સ તમારું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી દેશે ઇન શોર્ટ, બરોબર છે. તો આ જે 6 ટિપ્સને હું પહેલા તમને કહી દઉં અને એક એક ટીપ ઉપર હું દરેક પ્રકારની વસ્તુ એક્સપ્લેન કરીશ કે કઈ રીતે આ ટીપને તમારા મગજમાં ઉતારવી અને તમારા જીવનમાં એને ઉતારી અને તમારું અંગ્રેજીને ઇમ્પ્રૂવ કરવું. ઓકે, તો શરૂઆત કરીએ આજની આ 6 ટિપ્સ. ફર્સ્ટ ટાઈમ તમને કહી રહ્યો છું તો શરૂઆત કરીએ એની પહેલા એક વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને છેલ્લે કહેજો કેવો લાગ્યો આજનો વિડીયો અને કાં તો અત્યારે કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દો. ચલો શરૂઆત કરીએ 1 by 1 ટીપ. સૌથી પહેલી ટીપ છે ને સાહેબ, જોજો કે પરફેક્ટ અંગ્રેજી શીખવા માટે, શું શીખવા માટે? પરફેક્ટ અંગ્રેજી શીખવા માટે ટીપ નંબર 1 તમારે ફોલો કરવાની છે કે દરરોજ તમારે નવા 5 શબ્દો પાકા કરવાના. કેટલા? 5 શબ્દો. કેમ પાકા કરવાના એની ટીપ મેં બધી ટિપ્સો આપી છે કે કોઈ દી પાકું નહીં કરવાનું. CANDLE કેન્ડલ એટલે મીણબત્તી નહીં સાહેબ. તમારા જીવનમાં હમણાં નવરાત્રી આવે, દિવાળી આવે છે, બરોબર? નવરાત્રી તો ભાઈ ગઈ, દિવાળી આવે એટલે તરત જ કેન્ડલ તમને દેખાતી હોય. મીણબત્તી દેખાય જ નહીં, કેન્ડલ દેખાય. રેડી? તો જે રીતે મેં શબ્દો યાદ રાખવાની ભૂતકાળમાં ટિપ્સો આપી છે એને તમારે અહીંયા ફોલો કરવાની. પણ તમારે એક વસ્તુ ડિસાઈડ કરવાની. પહેલા તો જો આ 6 ટિપ્સ તમારે દિલથી ફોલો કરવી હોય તો જ તમે આ વિડીયોને પૂરો જોજો અને તો જ તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે. ખાલી જોવા ખાતર નહીં મળે. મેં આ 6 ટિપ્સને અપનાવેલી છે એટલા માટે હું આજે કડકડાટ અંગ્રેજી બોલી શકું છું ને લાખો લોકોને અત્યારે ભણાવી શકું છું ઓનલાઈન અથવા તો ઓફલાઈનના માધ્યમથી. શું કામ? કારણ કે મેં આ 6 ટિપ્સ ફોલો કરી હતી. I followed these tips and then I can speak English, you can then. Okay? તો દરરોજ 5 નવા શબ્દો. એટલે માની લો કે આ કેન્ડલ છે તો પહેલું કેન્ડલ આપણા જીવનમાં એ કેન્ડલને મગજમાં કેમ ઉતારવું એના માટે એનો ફોટો લેવાનો અને કેન્ડલ, ધીસ ઇઝ કેન્ડલ, ધીસ ઇઝ નોટ કેન્ડલ, ધીસ ઇઝ જે કંઈ પણ છે એ. ઓકે, પછી સેન્સ એટલે કે સમજ. આ તમને એક્ઝામ્પલ માટે અહીંયા 5 શબ્દો આપ્યા છે કે આ 5 શબ્દો અહીંયા તમને આપ્યા પણ તમારે એવા જ શબ્દો ગોતવાના જે તમને આવડતું નથી. એના માટે આપણી જે દેવ સત્ય બુક છે એ દેવ સત્ય બુકમાં 3000 થી વધારે શબ્દો આપેલા જ છે. તો ત્યાંથી તમે અને બધાયના સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ પોર્શનમાં એ શબ્દોને આપેલા છે. ભાઈ વાસણોના નામ અલગ, મસાલાના નામ અલગ, એનિમલ્સના નામ અલગ, બર્ડ્સના નામ અલગ, આના અલગ, બધાયના અલગ અલગ ઉચ્ચારના અર્થ આપેલા છે. તો એ બુક પણ તમે મંગાવી શકો છો. એમાંથી તમે 5 ટીક છે કરી અને પાકા કરી શકો છો. પછી સેલ્ફિશ એટલે સ્વાર્થી, દરરોજ એટલે ડેઈલી ને ઘડિયાળ એટલે વોચ. માની લો કે આ 5 શબ્દો તમે આજે કર્યા તો એવું નથી કરવાનું કે પાકા કરીને ભૂલી જવાના. ટીપ નંબર 1 5 શબ્દો એટલા માટે હું તમને કહું છું રોજે નવા શીખવાના. કારણ કે કદાચ કાલ સવારે તમે સેન્ટેન્સ બનાવતા શીખી જશો, કાલ સવારે તમને બધું અંગ્રેજી સમજાઈ જશે બટ જ્યારે તમારી પાસે વોકેબ્યુલરી નહીં હોય, જ્યારે તમારી પાસે શબ્દ ભંડોળ નહીં હોય ને ત્યારે તમે કોઈ એક આખું વાક્ય નહીં બનાવી શકો. રેડી? તો આ વસ્તુ છે. તો દરરોજ નવા 5 શબ્દો શીખવાના પહેલી ટીપ છે. નંબર 2 શું કે છે? પણ એની પહેલા સાહેબ હવે એક દિવસ બાકી રહ્યો છે. આ આપણી જે સ્પોકન ઇંગ્લિશ કોર્સ જે લાઈવ છે, બરોબર? ખરેખર અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય ને તો સાહેબ આ કોર્સ જોઈન કરી લેજો. હું ગેરંટી આપું છું એમાં આ 6 ટિપ્સની આધારે જ અમે આખું ફોલોઅપ લેતા હોઈએ છીએ. દિવાળી સ્પેશિયલ ઓફર છે 18 ઓક્ટોબર એટલે આવતીકાલે રાત્રે 12 વાગે આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે અને આજ પછી આ કોર્સમાં એક પણ પ્રકારની ઓફર નહીં આવે. ધીસ ઇઝ ધ લાસ્ટ ઓફર, આઈ એમ ટેલિંગ યુ. ઓકે, કરવાનું શું? 899 રૂપિયા આખા વર્ષની ફી. લાઈવ લેક્ચર, ખાલી રેકોર્ડેડ નહીં, રેકોર્ડેડ તો આવશે જ, લાઈવ લેક્ચર સાથે સાથે. વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો સૌથી પહેલા તો, અથવા તો તમે આ નંબર તમને આપ્યો છે ને એની ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની માહિતી લઈ શકો છો. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. આપણે આજે જે 6 ટિપ્સ હું તમને બતાવવાનો છું ને એ 6 ટિપ્સ આને ફોલો કરશે. તો એટલે જ કહું છું કે આપણી જે આ ટિપ્સો છે ને એ બધી આમાં ફોલો થાય છે ને એ જ પ્રમાણે કામ કરવામાં આવે છે. લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, બધી વસ્તુઓ તમને આવી જવાની છે.
તો આજે મોકો મૂકતા નહીં, અત્યારે જ કોલ કરીને બાય કરી લેજો. ઓકે, ટીપ નંબર 2 શું કે છે કે દરરોજ નવા 5 શબ્દો કરો ને સાથે સાથે દરરોજ નવા 5 ક્રિયાપદ કરો. ક્રિયાપદ બોલે તો વર્બ્સ. શું કહેવાય? વર્બ્સ. ખાલી શબ્દોથી નહીં ભેગું નહીં થાય. તમને વર્બ્સ આવડવું જોઈએ. રમવું એટલે પ્લે થાય, ઈટ એટલે ખાવું થાય, ડ્રિંક એટલે પીવું થાય, નોર્મલ આવડતા હોય. પણ જે હાઈ લેવલના છે, મેં તમને 300 થી વધારે શબ્દોનું એક લિસ્ટ ફ્રીમાં આપ્યું છે. ક્યાંથી લેવાનું છે? આપણી જે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે ને, એને ડાઉનલોડ કરી એમાં ફ્રી મટીરિયલમાં મેં આની આખી પીડીએફ આપેલી છે અને એકદમ મસ્ત રીતે ત્યાં પણ આપણે અલગ રૂલ વાઇઝ છે આ પીડીએફ બનાવી. એક વખત ડાઉનલોડ કરી લ્યો. ઓકે, તો પણ તમને ત્યાંથી મળી જશે. દરરોજ 5 ક્રિયાપદ લેવાના કે એનું V1 શું થાય, એનું V2 શું થાય અને એનું V3 શું થાય, એનું ગુજરાતી શું થાય. માની લો કે અવેક છે એટલે જાગવું જગાડવું થાય, એનું V2 અવોક થાય, બાઇન્ડ એટલે બાંધવું. જોજો, આ પહેલી ટીપ અને બીજી ટીપ એને ત્રીજી ચોથી ટીપમાં અપનાવવાની છે. જોજો, થોડીક વાર જુઓ. પહેલું શું હતું? 5 શબ્દો. એવી રીતના 5 ક્રિયાપદો રોજે નવા, એકના એક નહીં. અને કાલે 5 કર્યા હોય તો આજે 5માં એને કેમ ઇમ્પ્લિમેન્ટ લઈ આવવાના એ તમને કહું. ટીપ નંબર 3 શું છે કે દરરોજ એક કાર્ડ કરો. આપણે આમે ઘણી વાર કીધું છે. ટીપ નંબર 3 જોજો. હવે આ જે કરવાનું કહું છું ને એમાં 1 અને 2 બે ઉપયોગી થશે. બે ટિપ્સને આમાં ફોલો કરવાની. કઈ રીતે? હવે પહેલા તો મેં તમને શું કીધું કે દરરોજ એક કાર્ડ કરવાનું. હવે આપણી પાસે માની લો કે સ્પોકન અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ શીખવા માટેના ટોટલ કેટલા છે? 35 થી વધારે ટોપિક્સ, મેઇન ટોપિક્સ છે. બાકી તો બધા ટોપિક્સ ખબર હોય પણ 35 મેઇન ટોપિક છે. ઓકે, હવે એ દરેક ટોપિક માની લો કે હું આજે પહેલો ટોપિક શીખું, કાલે બીજો, પરમ દિવસે ત્રીજો, ચોથો, તો આ ટેકનિક તમારી ખોટી છે સાહેબ. હું દરરોજ એક કાર્ડ એટલા માટે કહું છું કે આજે એક ટોપિક કર્યો તો એ ટોપિકની ઉપર એટલા ઊંડા ઉતરી જાવ કે તમારે માની લો 35 ટોપિક છે. હવે એક ટોપિકમાં માની લો 2 દી દીધા, 3 દી દીધા, તોય તમારે 3 મહિનામાં કોઈ પણ જે વિષય હોય ને એ કમ્પ્લીટ થઈ શકે. તો આપણે આ 35 ટોપિક કરવાનું. એક ટોપિકમાં હાલો માની લો 3 દિવસ દીધા, પણ એની ઉપર PhD કરી નાખો, એની ઉપર ડિટેલિંગમાં માહિતી લેવાનું. એવું નહીં કે અડધું ફડધું કરીને આગળ, એનો કોઈ મતલબ નથી. અહીંયા અડધું કાચું મન પડે એવું કરશો ને કાલ જઈને બીજો કરશો તો આ બધું ભૂલાઈ ગયું છે. એનો કોઈ અર્થ જ નથી. જેટલું કરો એટલું બેસ્ટ કરો. બાકીનું અડધું કરશો તો એનું કંઈ રિઝલ્ટ નથી મળવાનું. એટલે ખાસ મારી એક મહત્વની વાત છે કે હંમેશા આટલી વસ્તુ યાદ રાખવાની છે. દરરોજ એક જ કાર્ડ કરો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે માની લ્યો કે આપણી જે દેવ સત્ય બુક છે ને, એ દેવ સત્ય બુકમાં 35 ટોપિક છે ને એ મસ્ત રીતે સ્ટેપ બાય સ્ટેપ આપેલા. હવે માની લો કે 2B ના ફોર્મ્સ છે, ત્યાંથી શરૂઆત કર્યું છે. આ બેઝિક કહેવાય. શું કહેવાય ભાઈ? આ બેઝિક કહેવાય. બેઝિક થી લઈને એડવાન્સ સુધીનું આપણે બધું આપણા બુક અને આપણા કોર્સમાં આપેલું છે. હવે માની લ્યો કે મેં આ પહેલો ટોપિક શરૂ કર્યો, વર્તમાન કાળ એટલે કે એમિઝાર થાય. હવે એમિઝારનું મારે પ્રોપર ડિટેલિંગમાં માહિતી મેળવવાની. એનું ગુજરાતી શું થાય, આનો ઉપયોગ ક્યાં થાય, તો કે આનો ઉપયોગ આ 3 જગ્યાએ થાય. હવે આનું વાક્ય કેમ બનાવવું? માની લો કે અમે ડોક્ટર છીએ તો વી આર ડોક્ટર્સ. હવે અહીંયા આર જ શું કામ આવ્યો, અહીંયા ઇઝ શું કામનું આવ્યો, આવું બધું. તો મતલબ આની પ્રોપર ડિટેલિંગમાં માહિતી લેવાની છે. રેડી? અને જેના આપણે 60 ડેઝ 30 ડેઝની સિરીઝ અથવા તો અત્યારે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે બીજી, ત્યાં આપણે આ બધું સ્ટેપ બાય સ્ટેપ કરાવીએ જ છીએ. ઓકે, તો ત્યાં પણ તમારે પ્રોપર ડિટેલમાં પરફેક્ટ ગેરંટી સાથે શીખવું તો આપણો કોર્સ એક જોઈન કરી લેજો. રેડી? તો આ વસ્તુને તમને સમજાઈ ગયું. હું શું કહું છું, હવે આ જ્યાં સુધી ક્લિયર નથી થઈ જતું, તમારા મગજમાં ઉતરી નથી જતું, ત્યાં સુધી આને ટચ જ નહીં કરવાનું. આ એટલી હદે ઉતરવો જોઈએ કે રાતે 2 વાગ્યા કોઈ પૂછે કે તમે ક્યાં છો તો વેર આર યુ નીકળવું જોઈએ. તેણી ક્યાં છે તો વેર ઇઝ શી નીકળવું જોઈએ. તો એ આ ટોપિકમાંથી થશે. આ ક્લિયર. પછી બીજો ટોપિક લ્યો, પછી ત્રીજો ટોપિક લ્યો. હવે માની લ્યો કે આપણે ઓલો પહેલી ટીપ હતી કે શબ્દો, તો એ શબ્દોના આધારે પછી આમાંથી વાક્ય બનાવવાના. ઇટ ઇઝ એન એપલ, ઇટ ઇઝ માય ચેર, ઇટ ઇઝ માય ડોગ, ઇટ ઇઝ માય કેટ. એવી રીતના બધાય શબ્દો. એટલે એક કાંકરે 2 પક્ષી મળશે, એના જેવું છે. એટલે આ ટોપિકની તૈયારી કરતા કરતા તમારે પહેલી ટિપ્સ એ અપનાવાઈ જશે કે શબ્દો તમારે રહી જશે ને. ઇટ ઇઝ રોલિંગ પિન, ઇટ ઇઝ પિનચ. તો જે નવા શબ્દો તમે શીખા છે એને તમે આનાથી વાક્ય બનાવો. ઇઝીલી બની શકે. શું કામ ના બની શકે? એ થાય પછી તમે બીજો ટોપિક, એ થાય પછી ત્રીજો ટોપિક, પછી ત્રણેયને તમે સરખાવો કે મને કંઈ ભૂલ નથી થતી ને. એની જ પ્રેક્ટિસ આપણે કરાવીએ છીએ. રેડી? તો આ વસ્તુ થઈ જાય ને એના પછી સાહેબ હું જો આ બુકની વાત કરું છું, દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, 349 રૂપિયા પ્રાઇસ છે.
35 થી વધારે ટોપિક્સ આમાં આપેલા છે, તો વહેલા તે પહેલાના ધોરણે મોકલી આ બધું, આમાં બધું સ્ટેપ બાય સ્ટેપ. નંબર તમને આપ્યો, કોલ કે મેસેજ કરી અને આજને આજ બુક મંગાવી લેજો. પછી હવે દિવાળી પછી તમારો મોકો મળશે, એટલે ખાસ આજને આજ આ ઓર્ડર કરાવી દેજો. ઓકે, ચલો હવે ટીપ નંબર 4. હવે ટીપ નંબર 4 શું છે? જો ઓલું પહેલા શું થઈ ગયું, દરરોજ એક કાર્ડ થઈ ગયું, શબ્દો પાંચ થઈ ગયા, ઓલું થઈ ગયું, એની પ્રેક્ટિસ થઈ ગઈ. હવે સાહેબ અંગ્રેજી પરફેક્ટ શીખવા માટે તમારે થોડુંક રીડિંગ કરવું પડે. શું કરવું પડે? રીડિંગ કરવું પડે. હવે રીડિંગ કયું કરવું? તમને એમ થાય કે સાહેબ રીડિંગમાં તો ભેગું થતું નથી. રીડિંગના આપણે કેટલા બધા અઢળક લેક્ચર્સ આપણે આમાં આપ્યા છે આપણી એપ્લિકેશન પર, કોર્સ પર. તમને મતલબ એક LKG વાળા છોકરાને જે અંગ્રેજી શીખડાવવામાં આવે ને વાંચવામાં, એ રીતે શીખડાવવામાં આવેલું છે. રેડી? માની લો કે આ BAG છે, BAG, હે, આનો મતલબ બેગ, તો અહીંયા આનો ઉચ્ચાર એ શું કામ થયો? આ તો આ નો થવું, બાગ નો થવું જોઈએ. તો આના બધા નિયમો તમને આપેલા છે કે એને બે ગ બે આ મતલબ ફોનિક્સ સાથે. તો ભલે આપણે ભલે મોટા થઈ ગયા પણ ત્યાંથી શીખવાનું ચાલુ કરીએ ઇંગ્લિશ વાંચવાનું, તોય આપણને આવડી જશે. તો રીડિંગના બધા લેક્ચર છે. કદાચ તમને આવડે છે થોડું થોડું ઘણું, તો પછી એને ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવાનું? કોઈ એક બુકનું પેજ લઈ લેવાનું, એને વાંચવાનું. હવે તમારું લેવલ ચકાસવાનું કે ભાઈ મારું લેવલ ક્યાં છે, હું કેવા શબ્દો વાંચી શકું છું. તો શરૂઆત આપણે એમ કરો ને ભાઈ 5મા ધોરણની બુક હોય, બરોબર છે, એનું એક પેજ વાંચવાનું. તમે 6ઠા ધોરણનું પછી લઈ શકો, પછી 7માનું, પછી 8માનું, પછી 9માનું, પછી 10માનું, 11, જેમ જેમ આગળ વધતા છે એમ એમ હાર્ડ શબ્દો આવતા જશે. તો શરૂઆત અહીંથી કરો. અહીંથી શરૂઆત કરશો તમે હિંમત હારી જશો. એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? સ્ટેપ બાય સ્ટેપ બેઝિકથી કરવાની. ધીમે 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 સ્ટેપ ચડવાના હોય, ડાયરેક્ટ ઉપર ના ચડી જવાનું. એટલે દરરોજ એક પેજ વાંચશો તો ત્યાંથી તમને ખબર પડશે કે આ શબ્દને વંચાઈશું. અને સાથે સાથે અત્યારે તો યુટ્યુબ પર આપણે ઘણા લેક્ચર્સ મૂકેલા છે, લિસનિંગમાં ઘણા લેક્ચર મૂકેલા કે જેમ વંચાતું જાય એમ બોલાતું જાય. એટલે તમને ત્યાંથી નહીં ખબર પડે કે કેમ વંચાય અને કેમ બોલાય. એટલા માટે ખાસ છે. તો દરરોજ એક પેજ વાંચવાનું. ટીપ નંબર 5 શું કે છે? આ મેઇન મહત્વનું વાત, બરોબર છે. જેમ કે આપણે જે ગુજરાતી છે એ ગુજરાતી સૌથી પહેલા આપણે ગુજરાતીઓ અથવા તો કોઈ પણ ભાષામાં જે કોઈ બાળક જન્મ લે છે એ કોઈ ભાષા શીખે કઈ રીતે? સાંભળીને જ શીખે છે. સાંભળીને જ શીખે. તમે હું ગુજરાતી કઈ રીતે શીખા? ક્લાસમાં ગયા હતા? નહીં. કેવી રીતે શીખા? આપણા મમ્મી પપ્પા કે આપણા વડીલો કે આપણી આજુબાજુમાં રહેતા લોકો છે એ બોલ્યા શબ્દો, તો એના ઉપરથી આપણે એને વધારે ને વધારે એકને એક વસ્તુ સાંભળી તો આપણે બોલતા થઈ ગઈ. હવે અંગ્રેજી શું સાહેબ કેમ એમ નથી આવડતું? પણ તમે સાંભળતા જ નથી. રોજ જે તમે દરરોજ એક સ્ટોરી અંગ્રેજીમાં સાંભળો. આપણે લગભગ 60-70 સ્ટોરીઝ આપણી એપ્લિકેશન પર આપેલી છે લિસનિંગમાં. બધું આવી જવાનું સાહેબ. સાહેબ 899 રૂપિયા પ્રાઇસ એટલે કાંઈ ના કહેવાય. બટ તમને સાહેબ આમાં જે ફેર પડવાનો છે ને, બરોબર છે, એ અનહદ. કારણ કે એક સાથે જ બધું આપેલું કે તમારે ગોતવા જવાનું જ નથી. તમારે એક્સપ્લેનેશન જોઈશે તો અહીંયા, તમારે રીડિંગ જોઈશે તો અહીંયા, તમારે સ્પીકિંગ જોઈશે તોય ત્યાં, તમારે લિસનિંગ જોઈશે તોય ત્યાં, બધું ત્યાં જ છે. તો શેની રાહ જોવો છો? ઓકે, તો દરરોજ કંઈક ને કંઈક સાંભળો. 10 મિનિટ સાંભળો, 20 મિનિટ સાંભળો, 15 મિનિટ સાંભળો. રીલ્સો થોડીક ઓછી કરી નાખો. આ સાંભળશો તો ફાયદો વધારે થશે. કોઈક બોલે છે તો આપણને ખબર પડે કે અચ્છા આ વાક્યને આમ બોલાય, અચ્છા આવું હોય તો આમ બોલાય. રેડી? તો આ ટિપ્સ છે ને હું સ્ટાર કરું છું. આને મસ્ટ ફોલો ધીસ. ઓકે, આને ફોલો કરો. આના વગર નહીં ચાલે. ઓકે, ચલો. એના પછી લાસ્ટ 6થું, દરરોજ અંગ્રેજીમાં છે ને કંઈક ને કંઈક તો બોલો જ. એટલે હું તમને કહું ને 5મી અને 6ઠી ટિપ્સ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. 5મી અને 6ઠી ટિપ્સ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એ બે ટિપ્સને ફોલો કરતા આવડી ગઈ ને એટલે જીવનમાં બેડો પાર. એક સાંભળવું અને એક બોલવું. બોલવું કઈ રીતે? ગમે એ વાક્ય શીખો. ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય કાર, અહીંથી શરૂઆત કરો. હું દર વખતે ત્યાંથી જ બધાની શરૂઆત કરું. એક તમારામાં ગ્રીપ આવે, એક કોન્ફિડન્સ આવે, જેના કારણે તમે ગમે એવા સેન્ટેન્સીસ આરામથી બોલી શકો. શા માટે તમે વાંચો છો? વાય ડુ યુ રીડ? વાય ડુ યુ ગો? વોટ આર યુ ડુઈંગ? વાય આર યુ સ્પીકિંગ? આઈ એમ નોટ અ સ્ટુડન્ટ, આઈ એમ નોટ ડોક્ટર, આર યુ ડોક્ટર? વી આર નોટ ડોક્ટર. તો જે સેન્ટેન્સ આવે તમારા ઘરમાં જે કાંઈ પણ છે એને તમે એક્સપ્રેસ કરો. ધીસ ઇઝ માય કર્ટન, ધીસ ઇઝ માય રૂમ, ધીસ ઇઝ નોટ માય રૂમ, ઇટ ઇઝ માય ડોગ, ઇઝ ઇટ યોર ડોગ, ઇઝ ઇટ યોર પેન. તો બને એટલા સેન્ટેન્સીસ છે એ વારંવાર તમે ઇંગ્લિશમાં બોલો, અંગ્રેજીમાં શબ્દો બોલો. વાક્ય બનાવતા ન આવડે તો ધીમે ધીમે શરૂઆત કરવાની કે જેનાથી તમારામાં કોન્ફિડન્સ આવશે અને તમે પરફેક્ટ અંગ્રેજી બોલતા થઈ જશો. તો આ જે છે ને 6ઠી અને 5મી આ બે ટિપ્સ છે ને, ટિપ્સ કે જેને ફોલો કરો ને કરો ભાઈ, મસ્ટ ફોલો ધીસ 2 ટિપ્સ.
એ ગેરંટી સાથે કહું છું કે તમને અંગ્રેજી બોલતા કરી દેશે સાહેબ. તો આ 6 ટિપ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતી અને એને ફોલો કરવાનું રાખો. અને આ બધાને પણ ફોલો કરી દો. ખરેખર અંગ્રેજી શીખવું છે તો આપણી વોટ્સઅપ ચેનલમાં ફ્રીમાં જોડાઈ જાઓ. આ નંબર ઉપર મેસેજ કરીને અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી આપણે બધું બેઝિકથી ચાલુ કરી દીધું છે સાહેબ. અને આ બધી ટિપ્સને ફોલો કરી અને આપણો જે કોર્સ છે ને સાહેબ, એ કોર્સમાં અત્યારે ઓફર છે, 1 દિવસ બાકી રહ્યો છે. તો વહેલા તે પહેલાના ધોરણે કોર્સ પરચેસ કરી અને તમે અહીંયાથી સ્ટેપ બાય સ્ટેપ શીખી શકો છો. અને આ 6 ટિપ્સને ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કારણ કે દિવાળી પછી એક નવી સિરીઝ આપણી આ ચેનલ ઉપરથી લાઈવ થવાની છે. ઓકે, તો ખાસ મોકો મૂકતા નહીં, તમારા મિત્રોને શેર કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો, બાય બાય, ટાટા.